અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હાફૂસ કેરીની આવકમાં સતત વધારો થયો છે. હાફૂસ કેરી અને કેસર કેરીના ભાવમાં આવક વધવાને કારણે ભાવમાં ઘટાડો થયો છે. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી અને હાફૂસ કેરીની મોટી માત્રામાં આવક નોંધાઈ રહી છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની 35 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જ્યારે હાફૂસ કેરીની 10 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. એક મહિનામાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 1600 રૂપિયાથી 2400 રૂપિયા સુધી નોંધાયો હતો. 25 ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ હતી. 2000 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. હાફૂસ કેરીનો ભાવ 1500 રૂપિયા નોંધાયો હતો અને ઊંચામાં ઊંચો ભાવ 3600 રૂપિયા સુધી નોંધાયો હતો. 10 ક્વિન્ટલ હાફૂસ કેરીની આવક નોંધાઈ હતી. સરેરાશ ભાવ હાફૂસ કેરીનો 3100 રૂપિયા સુધી નોંધાયો હતો. કેસર કેરી અને હાફૂસ કેરીની કુલ 35 ક્વિન્ટલ સુધીની આવક નોંધાઈ હતી અને ગઈકાલે 45 ક્વિન્ટલ સુધીની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં ચીકુનો ભાવ 500 રૂપિયાથી 900 રૂપિયા સુધી નોંધાયો હતો. દાડમનો ભાવ 500 રૂપિયાથી 1750 રૂપિયા સુધી નોંધાયો હતો. મોસંબીનો ભાવ 500 રૂપિયાથી 850 રૂપિયા સુધી નોંધાયો હતો. ટેટીનો ભાવ 140 રૂપિયાથી 400 રૂપિયા સુધી નોંધાયો હતો. તરબૂચનો ભાવ 150 રૂપિયાથી 280 રૂપિયા સુધી નોંધાયો હતો. સંતરાનો ભાવ 1500 રૂપિયાથી 3000 રૂપિયા સુધી નોંધાયો હતો. કીવીનો ભાવ 500 રૂપિયાથી 650 રૂપિયા સુધી નોંધાયો હતો. ડ્રેગન ફ્રૂટનો ભાવ 2000 રૂપિયાથી 3200 રૂપિયા સુધી નોંધાયો હતો. કેળાનો ભાવ 300 રૂપિયાથી 450 રૂપિયા સુધી નોંધાયો હતો. અંગૂરનો ભાવ 800 રૂપિયાથી 1600 રૂપિયા સુધી નોંધાયો હતો. પોપૈયાનો ભાવ 500 રૂપિયાથી 750 રૂપિયા સુધી નોંધાયો હતો. તો સફરજન કાશ્મીરનો ભાવ 3000 રૂપિયાથી 4100 રૂપિયા નોંધાયો હતો. અનાનસનો ભાવ 1100 રૂપિયાથી 1300 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો સૌથી ઊંચો ભાવ 2400 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે હાફૂસ કેરીનો ભાવ 3600 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 35 ક્વિન્ટલની કેસર કેરીની હાફૂસ કેરીની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીની આવકમાં વધારો થયો છે અને ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. કેસર કેરીની 25 ક્વિન્ટલની મહિનાની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી.